खट्टर में ब्रह्मा कुमारीज और स्वामी विवेकानंद आई टेम्पल के साथ मिलकर फ्री आई चेकअप कैंप लगाया गया। आप बने रहिए भारत 24 एक्सपी न्यूज। संपादक मनदीप भाई देसी, पत्रकार की रिपोर्टिंग। सूरत जिले के खट्टर गांव में श्री लिमदेश्वर महादेव मंदिर में एक बड़ा और फ्री आई चेकअप कैंप लगाया गया। यह सेवा का काम प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय और स्वामी विवेकानंद आई टेम्पल मोबाइल हॉस्पिटल की मिलीजुली पहल पर किया गया। इस मौके पर ब्रह्मा कुमारी नीरूबेन ने कहा कि यह कैंप शिवरात्रि के मौके पर समाज की सेवा के नेक मकसद से लगाया गया है। इस कैंप में बड़ी संख्या में लोगों ने हिस्सा लिया और अपनी आंखों की जांच करवाई। खासतौर पर जरूरतमंद मरीजों को मुफ्त मोतियाबिंद सर्जरी और रियायती दरों पर इलाज की सुविधाएं दी गई। स्वामी विवेकानंद आई टेम्पल ने एक स्टेट ऑफ द आर्ट मोबाइल वैन के जरिए मरीजों की जांच की। आसपास के कई गांव वालों ने इस कैंप का फायदा उठाया और संस्थान के इस सेवा के काम की तारीफ की। जी ओम शांति। હું બ્રહ્મા કુમારી નીરુબેન વર્તમાન સમય વેલંજા સેવા કેન્દ્ર પર મારી સેવા આપી રહી છું અને ખાસ શિવરાત્રિ નિમિત્તે અમે ખૂબ સુંદર ફ્રી નિદાન નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બ્રહ્મા કુમારીસ અને સાથે સાથે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા અમે આ એક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર એ સંસ્થા દ્વારા ખૂબ સુંદર સેવા આપી રહ્યા છે સંસ્થા। અને એના દ્વારા કાલે પણ અમારો પ્રોગ્રામ હતો, આજે પણ કઠોર ખાતે લીમડેશ્વર મંદિરમાં અમારો આ પ્રોગ્રામ કેમ્પ ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો આમાં લાભ લઈ રહ્યા છે, ઘણાને લાભ થઈ પણ રહ્યો છે, કારણ કે આ કેમ્પની અંદર ખૂબ સુંદર રાહત દરે બધા જ નિદાન કરવામાં આવે છે, એટલે પબ્લિકને પણ ગમે છે અને પબ્લિક આવી પણ રહી છે। ઓમ શાંતિ। ओम शांति। हूँ रौनक भट्ट स्वामी विवेकानंद नेत्र मंदिर आई हॉस्पिटल तरफ थी आज ब्रह्मा कुमारी तरफ थी अने नीरू दीदीना सहयोग थी वेलंजा आज हूँ कठोर खाते લીમડેશ્વર મહાદેવના પ્રટાગણમાં આઈ ચેકઅપ કેમ્પનું આયોજન રાખેલ છે। અમારી સંસ્થા તમારું વિઝન એ જ અમારું મિશન, આ લોગો ઉપર કામ કરીએ છીએ અમે। અને આજે જે કેમ્પ રાખવામાં આવ્યો છે તેમાં દરેક જરૂરિયાતમંદોને ચશ્માના નંબર કાઢી દેવામાં આપશે અને ચશ્મા અહીંયા સ્થળ પર જ એમને મળી જશે। જેને મોતિયાબિંદુની સર્જરીની જરૂર છે તે લોકોને આપણે મોતિયાબિંદુની સર્જરી નિઃશુલ્ક સેવાભાવી સંસ્થા તરફથી કરી દેવામાં આવશે। બીજું કે જેને બી પડદા રિલેટેડ તકલીફ છે, ટીકી રિલેટેડ તકલીફ છે, તેમને રાહત દરે ટ્રીટમેન્ટ પહોંચાડવાની એ અમારી જવાબદારી છે। એ અમે બ્રહ્મકુમારીના સહયોગથી અહીંયા જે સમાજના નાના લોકો છે કે જે હોસ્પિટલ સુધીને પહોંચી નથી શકતા તેમના માટે અમે આ વ્યવસ્થા વખતો વખત કર્યા કરીએ છીએ અને એમાં અમને બ્રહ્મકુમારીના દરેક દીદીઓ તરફથી સહયોગ મળે છે, તો એમનો આભાર હું માનું છું। અને મંદિરમાં સેવા માટે અમને જે આજે જગ્યા આપવામાં આવી છે તે માટે હું મંદિર ટ્રસ્ટીગણનો આભાર માનું છું। ઓમ શાંતિ।